વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી એમાં આપણે કાવ્ય 16નો અભ્યાસ કરી રહ્યા હતા. અગાઉના 2 લેક્ચરમાં આપણે જોયું કે કાવ્ય 16માં જેનું નામ છે સુદામો દીઠ્યા શ્રી કૃષ્ણ દેવરે, જે એક આખ્યાન ખંડ છે. અગાઉના બંને લેક્ચરની થોડી કથા વસ્તુ આપણે યાદ કરી લઈએ તો આપણા કાવ્યના કવિ છે પ્રેમાનંદ. એમણે આ કથા વસ્તુ છે એ ભાગવતના 10મા સ્કંધમાંથી લીધી છે. એમાં ફેરફાર કરી અને એમણે સુદામા ચરિત્ર નામનું આખ્યાન લખ્યું છે. એ આખ્યાનમાંનું 7મું કડવું છે એનું કથા વસ્તુ આપણે અહીંયા લીધી છે. એ આખ્યાન ખંડ ભણીએ છીએ. એમાં કઈ વાત છે તો ભગવાન શ્રી કૃષ્ણ છે એના વૈભવ વિલાસનું વર્ણન આપણે જોયું કે એમની મુખ્ય પટરાણીઓ છે જે 8 એ એમની કઈ રીતે સેવા કરે છે. એ સિવાયની બીજી 16,000 રાણીઓ છે એ બધી જુદી જુદી રીતે શ્રી કૃષ્ણને રીઝાવવા માટેના કંઈક ને કંઈક પ્રયત્નો કરે છે. એમના વખાણ આપણે જોયા. એવામાં એક દાસી આવી અને ભગવાન શ્રી કૃષ્ણને જણાવે છે કે દ્વારે કોઈ દ્વિજ એટલે કે બ્રાહ્મણ આવ્યા છે જે પોતાનું નામ સુદામા કહે છે. સાથે સાથે દાસી એ પણ કહે છે કે તમને મળવા આવતા ઋષિમુનિઓ બધાને હું જાણું છું એમ, પણ એમાંના કોઈ પણ એ નથી. એણે જુદા જુદા ઋષિઓના નામ પણ કહ્યા, દુર્વાસા, અગત્ય, બરાબર. એમાંના કોઈ ઋષિમુનિ છે એ આ નથી અને એ બ્રાહ્મણ છે પોતાનું નામ સુદામા એવું કહે છે. આ સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણ છે એકદમ આતુરતાથી પોતાના મિત્રને મળવા માટે એ મોજડી પહેર્યા વગરના એકદમ હરખભેર દોડીને જાય છે. પોતાના વસ્ત્રોનું એમને ભાન નથી. પિતાંબર છે એ પગમાં ભરાય છે અને એમની રાણી છે એ દોડીને એને ઊંચું લે છે. સાથે સાથે શ્રી કૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ છે એ સમાતો નથી. આપણે ત્યાં સુધી પાના નંબર 35 ઉપરની જે આ પંક્તિ છે છેલ્લી, ત્યાં સુધી જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ દરેક જે સ્ત્રીઓ છે એમને કહેતા ગયા કે પૂજાનો થાળ છે તૈયાર કરો, અને સાથે સાથે હું આ જે રાજ્ય ભોગવું છું એ આ બ્રાહ્મણના જ પ્રતાપે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. આગળ કાવ્ય જોઈએ. જે નમશે એના ચરણ ઝાલી રે, તે સહુપે મુજને વહાલી રે. જો હવે અહીંયા પ્રેમાનંદ લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે જે એને એટલે કે સુદામાને નમીને પગે લાગશે, એના ચરણને સ્પર્શ કરીને પગે લાગશે, એ સહુપે મુજને વાલી રે. એટલે કે એ સ્ત્રી છે એ સૌથી વધારે મને વહાલી લાગશે એમ. તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. પછી આ વાત સાંભળી અને શ્રી કૃષ્ણની પાછળ જતી જે સ્ત્રીઓ હતી, ભગવાન દોડીને જે રીતે સુદામાને મળવા જતા હતા તો બધી સ્ત્રીઓ પણ એમની પાછળ પાછળ જતી હતી, પણ એ આ સાંભળી અને પાછી ફરે છે અને શું કરે છે તો કે પૂજાની સામગ્રી છે એ તૈયાર કરવા લાગે છે. કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણના ભાઈ રે. કહે માહો માહે એટલે કે બોલે છે, કહે છે. શું કહે છે માહો માહે એટલે કે અંદરો અંદર એ લોકો પૂછે છે. શું પૂછે છે? બાઈ રે એમ. કેવા હશે શ્રી કૃષ્ણના ભાઈ રે એટલે કે શ્રી કૃષ્ણના આ ભાઈ છે એ કેવા હશે. ભાઈ એટલે ભાઈબંધના અર્થમાં અહીંયા કહ્યું છે. જો ભગવાન છે એ એવું કહીને ગયા કે જે એમને ચરણ સ્પર્શ કરશે એ સૌથી વધારે મને વાલી, તો આ બધી જ સ્ત્રીઓ છે એમને આશ્ચર્ય થાય છે કે એવા કેવા એના ભાઈ હશે કે ભગવાન આ રીતે કહીને ગયા. નહીંતર તો ભગવાનને રીઝવવા માટે આ બધી સ્ત્રીઓ જુદું જુદું કેટલી પોતાની જુદી જુદી જે ચાલવાની રીતભાત છે, પોતાનું સૌંદર્ય છે, એનાથી ભગવાનને એ રીઝવવાનો પ્રયત્ન કરે છે. પણ અહીંયા તો ભગવાન ખાલી એ આવેલ વ્યક્તિ એટલે કે એ બ્રાહ્મણ સુદામાના ચરણ સ્પર્શ કરશે તો કૃષ્ણને એ સૌથી વાલી લાગશે એવું કહે છે. એટલે આ લોકોને અંદરો અંદર ચર્ચા થાય છે કે એવા કેવા હશે એમ, આશ્ચર્ય થાય છે. જેને હશે શામળિયાનું સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. પછી એવું કહે છે કે જેને શામળિયા સાથે સ્નેહ છે, શામળિયો એ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયો છે શબ્દ, એનું શરીર કેવું હશે તો કે કરોડ કામદેવ જેવું રૂપાળું હશે. હશે કંદર્પ કોટી તેની દેહ રે.
કામદેવ છે એ સૌથી રૂપાળા એવા દેવ છે. તો એવા એક કામદેવ નહીં પણ કરોડો, કોટી એટલે કરોડો કામદેવ જેવા રૂપાળા એ હશે. જો હવે સુદામાના રૂપ વિશે આ રાણીઓ છે એ જુદી જુદી ચર્ચા કરે છે, એ વર્ણન અહીંયા પ્રેમાનંદે કર્યું છે. લઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે. હવે એમણે જે સામગ્રી તૈયાર કરી છે એ બધી જ સામગ્રી એ લોકો તૈયાર કરીને ઊભા છે. એમ એની પૂજા માટેની સામગ્રી કોણ કોણ, તો કે 16,000 સ્ત્રીઓ છે એ પૂજાની સામગ્રી લઈને ઊભી છે. બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. પછી એ કહે છે, વાતો કરે છે કે બાઈ આજે દિયરનું દર્શન કરીએ અને આંખોને સુખ આપીએ. દિયર એટલે જે પતિના નાના ભાઈ હોય એને દિયર કહેવાય. અહીંયા આ બધી રાણીઓ છે એ સુદામાને પોતાના દિયર ગણી અને એવું કહે છે કે આપણે એના દર્શન કરીએ અને આપણી આંખોને આપણે સુખ આપીએ, એમ એટલે ધન્યતા અનુભવીએ એવા અર્થમાં કહે છે. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે. જો આ કથા છે ને એ શુકદેવજી કહે છે, માટે અહીંયા શુકદેવજી કહે છે એ વાતનું પણ ઉચ્ચારણ પ્રેમાનંદે મૂક્યું છે. આમ શુકદેવજી આ કથા કહેતા કહેતા એવું કહે છે કે સાંભળ રાય રે, એટલે કે હે રાજા તું સાંભળ. આ રીતે શામળીઓ મળવાને જાય છે. આમ શામળીઓજી છે એ સુદામાને મળવા ગયા છે. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દીન દયાલે રે. પછી એવું કહે છે કે છબીલાજી ઝડપથી ચાલ્યા અને પછી એ દીન દયાળે તો દોટ મૂકી, એટલે કે એકદમ દોડ્યા. પોતાના રાજમહેલમાંથી છેક દરવાજા સુધી પ્રભુ પોતાના મિત્રને મળવા માટે જાય છે તો પહેલાં ઝડપથી ચાલે છે અને પછી તો એ દોટ મૂકે છે. સુદામો દીઠ્યા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. પછી એમ કહે છે કે પછી જ્યારે સુદામાએ દીઠ્યા શ્રી કૃષ્ણ દેવ રે, એટલે કે શ્રી કૃષ્ણને સુદામાએ જોયા અને શ્રાવણમાં છાપરાના નેવામાંથી પાણી પડે તેમ તેમની આંખોમાંથી આંસુ વહે છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનાની અંદર કેટલો વરસાદ આવતો હોય છે, તો એ વરસાદથી નેવામાં જેમ પાણી પડે ને એમ આંખમાંથી પાણી છૂટે છે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આપ વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે. હવે આ રીતે ભગવાનને દોટ મૂકીને પોતાના મિત્રને મળવા આવતા જોઈ, આંખમાં આંસુ વહેવડાવતા જોઈ અને જે ચારેય વર્ણના લોકો છે એ આશ્ચર્યથી જોવે છે અને એ વિચારે છે કે ક્યાં આ વિપ્ર, એટલે કે ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં આ શરણહાર, એટલે કે જેનું કોઈ શરણ નથી એવા અશરણના શરણહાર એવા ઈશ્વર છે. એમ તો બંને વચ્ચે કેટલો તફાવત છે એ વાત ત્યાં જોવા આવેલા લોકો છે એ વિચારે છે. જુએ દેવ વિમાને ચડ્યા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. હવે આનું આ દ્રશ્ય દેવો છે એ પોતાના વિમાનમાં બેસીને જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ એ ઋષિને પાયે પડ્યા રે. ઋષિ એટલે સુદામા, જે સુદામા છે એમને પાયે પડ્યા છે, એટલે કે પગે લાગે છે. હરિ ઉઠ્યા ગ્રહી હાથ રે, ઋષિજીએ લીધા હૈડા સાથ રે. સુદામાએ હરિને હાથ પકડીને ઊભા કર્યા. જો જેવા ભગવાન છે એ સુદામાના ચરણ સ્પર્શ કરવા જાય છે, એમને પગે લાગે છે, એટલે એકદમ સુદામા છે એ ભગવાનને પકડી અને હાથ પકડીને ઊભા કરે છે અને શ્રી કૃષ્ણને સુદામા છે એ પોતાના હૃદય સાથે ચાપે છે, એટલે કે એને ભેટી જાય છે એકદમ. ભુજબંધન વાસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. એટલે કે તેમણે બંને હાથ અને પીઠ પાછળ લઈને પ્રેમથી એકદમ દ્રઢ આલિંગન કર્યું છે, એટલે કે બંને એકાબીજાને ખૂબ જ વહાલથી ભેટી પડ્યા છે અને એ ભેટી પડ્યા છે એ આલિંગન એમનાથી છૂટતું નથી. એમાં એ બંનેનો પ્રેમ દેખાય છે. પછી મુખ અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂછે રે. હવે આ રીતે વહાલથી ભેટી અને પોતે આટલા બધા સમયથી બંને દૂર રહ્યા હતા, એટલે એકાબીજાને ખૂબ ગાઢ આલિંગન કર્યા બાદ
બંને એકાબીજાના મુખને અન્યોન્ય એટલે સામસામે એકાબીજાના મુખને જોઈ રહ્યા છે. અને પછી સુદામા છે એ હરિના આંસુને લૂછે છે. તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. પછી શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી જે તુંબી પાત્ર હતું એ ઉલાળીને લઈ લીધું. અને આમ દયાળુ પ્રભુએ સુદામા પ્રત્યે દાસત્વ ભાવ દર્શાવ્યો, એટલે કે પોતે એમના દાસ છે એ રીતનો ભાવ દર્શાવ્યો. જો આપણા ઘરે કોઈ આપણું ગમતું વ્યક્તિ આવ્યું અથવા તો કોઈ મહેમાન આવ્યા હોય, આપણાથી મોટું કોઈ વડીલ આવ્યું હોય, તો એકદમ વહાલથી આપણે એમના હાથમાં જે સામાન હોય એ જે ઉચકીને લાવતા હોય એ આપણે તરત લઈ લેતા હોઈએ છીએ. મોટા હોય તો આપણે એનું માન રાખી અને એમણે એ સામાન ન ઉપાડવો જોઈએ, આપણે એને મદદરૂપે એ ભાવથી લઈ લેતા હોઈએ છીએ. એવી જ રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના મિત્રને એમના એ દાસ છે એવો ભાવ દર્શાવી અને એમના હાથમાં જે પાત્ર હતું એ એકાએક લઈ લીધું. એમ તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. પછી ભગવાન એવું કહે છે કે તમે આ ગામને પાવન કર્યું છે, હવે મારા મહેલને પાવન કરો. મમ ધામ એટલે એમના મહેલની વાત કરે છે. જોઈ હાસ કરે સહુ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે. જો આ જોઈને બધી નારીઓ છે એટલે કે એમની જે સ્ત્રીઓ છે એ બધી શું કરે છે, એ હાસ કરે છે એટલે કે ટીખળ કરે છે કે આ તો કેવી સરસ ભાઈબંધી કહેવાય. મિત્રાચારી એટલે ભાઈબંધી, આવી રીતે કેવી ભાઈબંધી એમ. ઘણું વાંકા બોલી સત્યભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે. પછી તો જે એમની રાણી હતી સત્યભામા એ પણ એમને ઘણા કટાક્ષમાં કહે છે, વાંકા બોલે છે એટલે કે કટાક્ષ ભર્યા શબ્દો કહેવાય એમ. આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા એમ. આપણે સૌ જાણીએ છીએ કે સુદામા છે એ પોતે ભૂખથી એકદમ દુબળા પડી ગયેલા છે, એનો દેહ એકદમ ખરડાઈ ગયેલો છે, બરાબર. કેટલા સમયથી જમવાનું ભોજન ન મળ્યું હોય, એ વ્યક્તિનો દેહ કેવો થઈ ગયો હોય એ વર્ણન આપણે જોયું. તો અહીંયા એમની હાંસી ઉડાવે છે કે આવા તો કેવા સુંદર તમારા મિત્ર એમ. હરી આને ઉઠી શું થાય રે, ભલી નાનપણાની માય રે. પછી શ્રી હરિ છે એ આમને મળવા શું જોઈને દોડ્યા હશે એવો વિચારે છે. પછી કહે છે કે ભલી નાનપણાની માય રે. નાનપણાની આ માયા જબરી કહેવાય એમ. જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે. પછી એમની જે રાણીઓ છે ને એ કહે છે કે જો એને જોવા ભલી જોવા સરખી જોડી રે એમ. એટલે કે બેયની જોડી તો એકદમ જોવા જેવી છે એમ. શું તો કે હરિને સોંધો આને રાખોડી રે. એટલે કે હરિએ સુગંધી લેપ લગાડ્યો છે અને આણે તો ભસ્મનો લેપ કર્યો છે. રાખોડી રે એટલે ભસ્મનો લેપ કર્યો છે. પછી આગળ કહે છે કે જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે. એટલે એની રાણી છે એવું કહે છે કે જો કોઈ બાળક બહાર નીકળશે તો આ કાકાને જોઈને જરૂરથી ડરી જશે. આ બધું એમની જે રાણી છે એ ભગવાનને કટાક્ષથી કહે છે. તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. હવે સત્યભામા છે એ આ રીતે વાકું બોલે છે કટાક્ષમાં, ત્યારે રૂકમણી કહે છે કે તમે આ શું જોઈને બોલો છો એમ. તમે આ સાંભળીને રાણી રૂકમણી એવું કહે છે કે તમે શું જોઈને આવું બોલો છો. એટલે એમને આવા કટાક્ષભર્યા શબ્દ ન બોલવા માટે કહે છે. પછી છે વલણ. જો કડવું પૂરું થાય, આખ્યાન હોય એમાં એવું હોય કડવું પૂરું થાય પછી વલણ આવે. એ 2 પંક્તિનું વલણ હોય પછી એ કડવું છે ત્યાં પૂર્ણ થાય. શું બોલો છો વિસ્મે થઈ, હરિભક્તને ઓળખો નહીં, બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ઢોળે વાય હરિ ઊભા રહી. પછી હવે શું બોલો છો વિસ્મે થઈ એટલે કે તમે આમ નવાઈ પામીને શું બોલો છો, તમે હરિભક્તને ઓળખતા નથી એવું કહે છે. બેસાડ્યા મિત્રને શૈયા ઉપર એટલે કે શ્રી કૃષ્ણએ મિત્રને એટલે પોતાના મિત્ર સુદામાને પોતાની સેજ શૈયા એટલે સેજ પથારી ઉપર એમને બેસાડ્યા. જ્યાં પોતે બેઠા હતા, જ્યાં સૂતા હતા થોડી વાર પહેલાં, અને એમની રાણીઓ જે એમની સેવા કરતી હતી એ જગ્યાએ હવે સુદામાને બેસાડ્યા. અને ઢોળે વાય હરિ ઊભા રહી. અને હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતે ઊભા રહી અને એમને પંખો નાખી રહ્યા છે.
જો આપણે શરૂઆતમાં જોયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એમની પટરાણીઓ આ સેવા કરતી હતી, પણ જેવા સુદામા આવ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાના મિત્રને આ રીતે વાયરો ઢોળે છે. આપણું આ જે કાવ્ય છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. એક મિત્રતા કેવી હોવી જોઈએ એનું પણ ખૂબ જ સુંદર ઉદાહરણ આપણને જોવા મળ્યું છે. આપણું મિત્રો આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. તમારે હોમવર્કની અંદર જે સ્વાધ્યાયના અને અભ્યાસના પ્રશ્નો છે એ લખવાના છે અને આ એકમના ભાષા સજ્જતાના એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.